ભુજની જીઆઈડીસીમાં ઓઇલનું સંગ્રહ કરવા માટેના ટાંકામાં આજે ખરાબ બપોરે ભયાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. મોટી રકમનું આગના કારણે નુકસાન થયું હોવાનો પ્રાથમિક અહેવાલ જાણવા મળે છે. ભુજને ભાગોળે આવે જીઆઈડીસી નાગોર વિસ્તારમાં ઓઇલના ટાંકામાં આજે બપોરે ભયાનક આગ લાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નાગોર જીઆઈડીસી વિસ્તારમાં નીલમ એકવામાં ઓઇલનો સંગ્રહ કરવા માટે ટાંકાઓ બનાવવામાં આવે આ ટાંકામાં કોઈપણ કારણોસર અચાનક ખરાબ બપોરે આગ લાગી હતી. ભારે અફડાતફડી સર્જાઈ હતી. આગ લાગવાના બનાવની જાણ ભુજ ફાયર બ્રિગેડને થતાની સાથે ઘટના સ્થળે ફાયર ફાઇટરો સાથે દોડી જઈ પાણીનો મારો ચલાવી અને આગને ઓલવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જાણકારના જણાવ્યા અનુસાર મોટા આગના ધુમાડો જોવા મળતા હતા. ખાસ કરીને જીઆઈડીસી વિસ્તારમાં આ ભયાનક આગ જોવા મળી હતી. ઓઇલનો જથ્થો સંપૂર્ણપણે સળગીને ખાક થઈ ગયો છે. મોટી રકમનું નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમે જે સતત કુનેહથી કામગીરી કરી તેને કારણે લઈને આગ ઓલાવવાના પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવે છે અને સંપૂર્ણપણે આગ કાબૂમાં આવવાની તૈયારીમાં છે. અને કેટલા રકમનું નુકસાન થયું તે જાણવાનું હતું, પરંતુ મોટી રકમનું નુકસાન છે અને કયા કારણોસર આગ લાગી છે તે પણ હજુ જાણવા મળ્યું નથી.